નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજકોટથી અમારા રિપોર્ટર સોનલ વાળા સાથે. આજરોજ રાજકોટના કોઠરિયા રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ક માતૃશ્રી સ્કૂલ પાસે શ્રી અમૃતમ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ડોક્ટર જીગર ડોડિયા ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કિશન સવાણી, નવજાત શિશુ તેમજ બાળરોગ નિષ્ણાત ડોક્ટર અનિલ સાવલિયા, પ્રસૂતિ તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર ભાર્ગવ પાઠક, હાડકાના નિષ્ણાત દ્વારા આજરોજ હોસ્પિટલનું ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં કોમલ વ્યાસ, કમાન્ડર CRPF ડોક્ટર નરેન્દ્ર વિશાણી, પ્રમુખ ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર PP રાઠોડ, આરોગ્ય અધિકારી સંજયસિંહ રાણા, કોર્પોરેટર વોર્ડ નંબર 18 ડોક્ટર જયેશ વાકાણી, મુખ્ય આરોગ્ય અધિકારી વિપુલ ચોવટિયા, બિલ્ડર ડોક્ટર મયુરસિંહ જાડેજા, ડીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શ્રી ધર્મેશભાઈ સિદ્ધપુરા, એડવોકેટ રીતેશ હરસોરા, એડવોકેટ CAMP હરસોરા, ડોક્ટર હિરેન જયંતિભાઈ રાઠોડ તેમજ શ્રી ધીરેન્દ્રભાઈ ડોડિયા, શ્રી જયેશભાઈ શામજીભાઈ ત્રાપસિયા તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, શ્રી વિશ્વકર્મા લોહાર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નવીનભાઈ પરમાર તેમજ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અમૃતભાઈ વાઘેલા તેમજ કમલેશભાઈ સિદ્ધપુરા તેમજ બહારગામથી આવેલા મહેમાનો વગેરે બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓમાં અત્યંત આધુનિક સાધનો સાથે ICU, ગંભીર રોગોની સારવાર માટે NICU, નવજાત શિશુ અને ધનિષ્ઠ સારવારની સુવિધા તેમજ રસીકરણની સુવિધા, અત્યાધુનિક સાધનોથી સજ્જ તથા જંતુરહિત ઓપરેશન થિયેટર વગેરે સુવિધાઓ તેમજ આ હોસ્પિટલમાં નબળા વર્ગ માટે ઓછા ચાર્જમાં સારવાર માટે MOIN કરાવી આપશે, જેથી નબળા વર્ગને કોઈ મોટા લોકોની ઓળખાણની જરૂર ના પડે, તે લોકોને ડાયરેક્ટ હોસ્પિટલથી ઓછા પૈસામાં સારવાર મળી જશે. આજે હોસ્પિટલના શુભારંભમાં સવારે 9 થી 2 મહેમાનો દ્વારા ડોક્ટરનું સ્વાગત સમારોહ તેમજ સવારનો નાસ્તો અને બપોરના ભોજન સમારંભ બાદ કાર્યક્રમની પૂર્ણ વિરામ કરવામાં આવ્યું. હું ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ એટલે કે ગંભીર રોગો જેવા કે ઇમરજન્સીના અને ICUમાં જે પેશન્ટ એડમિટ થતા હોય એમાં નિષ્ણાત છું અને જનરલ પ્રેક્ટિશનર કે ફિઝિશિયન તરીકે પણ પ્રેક્ટિસ કરું છું. મેં મારું MBBS 2007માં ચાલુ થયું, 2013માં પૂરું થયું છે અને 2014થી 2017માં મારું MD મેં કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ હું સિમ્સમાં, અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં મારું ક્રિટિકલ કેરની ફેલોશિપ મેં કરેલી છે. ત્યારબાદ હું રાજકોટ આવ્યો. રાજકોટમાં ગોકુલ હોસ્પિટલ, ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જે કુવાડા રોડ ઉપર નવી બ્રાન્ચ ચાલુ થઈ હતી, ત્યાં 3 વર્ષ એઝ એ ઇન્ટેન્સિવિસ્ટ અને ફિઝિશિયન તરીકે મેં ત્યાં સેવા આપી હતી. ત્યારબાદ મેં એશિયન હોસ્પિટલ છે કાળા રોડ ઉપર, ત્યાં 3.5 વર્ષથી ત્યાં છું અને પ્રાઇમ હોસ્પિટલમાં જે KK રાવલ સાહેબની છે અને પ્લેક્સસ હોસ્પિટલ જે દીનાદરા સાહેબની છે ત્યાં પણ મેં 3 વર્ષ સેવા આપેલી છે. એટલે ઓવરઓલ મારો 8 વર્ષનો અનુભવ છે. હાલમાં મેં અને ડૉક્ટર હિરેન રાઠોડ કે જે મારા મિત્ર છે એ બંને એક કોઠારિયા રોડમાં સારી હોસ્પિટલ આપણે બનાવીએ એવું નિર્ણય લીધો અને આપણે અમૃતમ હોસ્પિટલનું આજે અમે ઉદ્ઘાટન કર્યું છે. આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ એરિયામાં સારી હોસ્પિટલ અને આપણે અફોર્ડેબલ એટલે કે બહુ આપણે કહેવાય ને મોંઘું ન હોય એ રીતે આપણે સેવા આપવાની છે. તો તમારા સમાજ માટે આ કેવું પડશે? હોસ્પિટલ સસ્તી કે મોંઘી? આપણે સાવ જ બેઝિક એટલે કે આપણે ટ્રસ્ટના ભાવ હોય, ટ્રસ્ટમાં દોશી હોસ્પિટલ છે, જલારામ હોસ્પિટલ, એ લેવલની આપણે એ પ્રાઇઝમાં આપણે અહીંયા કામ કરવાના છીએ. OPD ચાર્જ તો માત્ર 250 રૂપિયા અને ફોલોઅપ ચાર્જ એટલે બીજી વાર જો તો બતાવો તો ખાલી 150 રૂપિયા આપણે એવો ચાર્જ આપે. જનરલ વોર્ડના માત્ર 1500 રૂપિયા. એ સાવ બેઝિક રેટથી જ આપણે સેવા આપવાના છીએ. અને મારો એવો આગળનો એવો પ્લાન છે કે એક આપણા લુહાર સમાજ માટે એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MOU કરીને કરવાનું છે કે કોઈ પણ આપણા સમાજનો કોઈ પણ દર્દી આવે તો એને ડિસ્કાઉન્ટ માગવું ન પડે. આપણે લુહાર કે એટલે આપણે એક ફિક્સ કરશું કે 10%, 15% એ હજુ અમારે એનું MOU બનાવવાનું બાકી છે કે એ ઓટોમેટિકલી ડિસ્કાઉન્ટ થઈ જાય OPDમાં અને ઇન્ડોરમાં બંનેમાં. હું ડૉક્ટર હિરેન રાઠોડ. મારું મૂળ વતન ભાવનગર જિલ્લાનું માંડવા ગામ છે. ત્યાંથી અમે અભ્યાસ કરી અને હું રાજકોટ સ્થાયી થયો. હું છેલ્લા 15 વર્ષથી જનરલ પ્રેક્ટિસ કરું છું. ડૉક્ટર જીગર ડોડિયા સાહેબને અમારી મુલાકાત ઘણા વર્ષોથી છે. એ આમ બેઝિકલી મારા ભાઈ છે
ડૉક્ટર નીરવ રાઠોડ એના બેચમેટ અને આમ જ્ઞાતિબંધુ એટલે પહેલાં 15-17 વર્ષથી અમારા બંનેને કોન્ટેક્ટ છે. તેમાંથી અમારે એક બેઠકમાં નિર્ણય થયો કે ભાઈ આ એક કોઠારિયા રોડ છે, ત્યાં કોઈ સારા હોસ્પિટલની સુવિધા નથી. એકાદી 2 હોસ્પિટલ છે પણ ત્યાં બધી સુવિધાઓ છે નહીં. આઈને આ દર્દીઓ ખૂબ જ હેરાન થાય છે. બીજું કે એ લોકોને પોસાય એવા દરે ક્યાંક નવું કામ કરવું એવું નિર્ણય લીધો અને ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના કરી અને કામ ચાલુ કર્યું. આજે આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું અમે તારીખ 6/4/2024ના રોજ સવારે 9 વાગ્યાથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.